આજ સાંજના જમવામાં પાઉંભાજી. જો હાલો આપણે છે ને લસણ, લીલી મરચી અને આદુની પેસ્ટ બનાવી લીધી છે અને આમાં આપણે ડુંગળીને પણ ક્રશ કરી લીધી અને આ છે ટમેટાને પણ ગ્રેવી બનાવી લીધી છે. આપણે પાઉંભાજીની આ બધી સબ્જી બાફીને કમ્પ્લીટ કરી નાખી છે. એકદમ સરસ મજાનું ક્રશ પણ કરી લીધું. પાઉંભાજી આપણે ડુંગળી પણ નાખી દીધી છે. ચલો અંદર આજની કમેન્ટ છે ને સ્પેશિયલ પાઉંભાજી ઉપર. તમને પાઉંભાજી ભાવે કે નહીં એ કમેન્ટ જરૂર કરજો. અમારે તો ઘરમાં 2-3 દિવસે કઈક નવીન ને નવીન હોય જ છે. 2-3 દિવસ થાય એટલે કઈક નવીન ખાવાનું મન થાય. જો આપણી ડુંગળી છે ને સરસ મજાની ચડી ગઈ છે તો આપણે હવે છે ને ટમેટાની ગ્રેવી નાખી દઈએ. ટમેટાની ગ્રેવી એકદમ સરસ મજાની ચડી જાય ને ત્યાં સુધી એને રાખવાની છે. જો આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી એકદમ સરસ મજાની ચડી ગઈ છે તેમાં આપણે થોડાક મસાલા બધા નાખી દઈએ. પહેલા તો નાખીએ હળદર, પછી આ લાલ કાશ્મીરી મરચું છે, પછી નાખી દઈએ ધાણા જીરું અને છેલ્લે એડ કરવાનું છે પાઉંભાજી મસાલો. મીઠું તો પેલા નાખી દીધું હતું બાફવામાં એટલે થોડુંક. જો આપણી ગ્રેવી છે ને સરસ મજાની ચડી ગઈ છે અને જો લાલ કલર પણ સરસ આવી ગયો છે મસાલાનો. અને હવે આપણે એમાં છે ને બાફેલી સબ્જી એમાં એડ કરી દઈએ. જો છે ને એકદમ સરસ લાલ કલર પકડાઈ ગયો છે ને એકદમ કાશ્મીરી મરચાનો. બધું વેજીટેબલ છે ને બાફેલું મિક્સ કરી દેવાનું છે આપણે. બસ જો આ બધું શાકભાજી છે ને મિક્સ કરી દેવાનું છે બાફેલું. અને આમાં થોડુંક પાણી નાખી અને હજી થોડીક વાર ચડવા દેવાની છે એટલે બધું એકહારે મિક્સ થઈ જાય અને એનો સ્વાદ પણ આવી જાય. હાલો આપણી સરસ